બનાસકાંઠાના પાલનપુરમાં તલાટીની પરીક્ષાના નવા સિલેબસ અને પરિરૂપનો વિરોધ કરવામાં આવ્યો। પાલનપુરમાં વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર વિરોધ નોંધાવ્યો। તલાટીની પરીક્ષા જીપીએસસી સમકક્ષ બનાવી દેતા વિદ્યાર્થીઓ નારાજ થયા। તલાટીની 1900 ગ્રેડ પેની પરીક્ષાને જીપીએસસીના 4200 ગ્રેડ પે સમકક્ષ લેવાના નવા પરિરૂપનો વિરોધ નોંધાવવામાં આવ્યો। आगामी दिवसों में सुधारो नहीं थाय तो आंदोलन करवा मजबूर थवुं पड़शे विद्यार्थीओए जणाव्युं। विद्यार्थीओनी मांग लईने एटलुं कहेवामां आवे छे के आ जे ग्रेज्युएशन पर परीक्षा ले छे 1900 ना ग्रेड पेड पर अने आ लोको सरकार एवी मांग ले छे के 46,000 50,000 पगारदारी वाळो व्यक्ति 26,000 में नौकरी करे ए बिल्कुल मंजूर नहीं। कोई भी विद्यार्थी ने कोई भी मंजूर नहीं। તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે જે આ 350 માર્ક્સની જે પરીક્ષા છે જે એ એમસીક્યુ આધારિત લેવાય, જે લેખિત પરીક્ષા છે। અમારી એ રજૂઆત છે કે આ સરકારે પહેલા મતલબ તલાટીની પરીક્ષા હતી તો પહેલા 12 પાસ ઉપર હતી અને હવે ગ્રેજ્યુએશન ઉપર લઈ ગયા, તો એમાંથી અમારે કઈ વાંધો નથી, પણ આ 1900 ના ગ્રેડ પેના લીધે અમે અને એમાં પાછી 350 માર્ક્સની લેખિત પરીક્ષા લે એ યોગ્ય ના ગણાય। એના માટે અમે બધા રજૂઆત કરવા આવ્યા છીએ। શું માંગ છે? અમારી એક માંગ છે સરકારને કે સરકાર અમને ન્યાય આપે ને 350 માર્ક્સની પરીક્ષા એ સરકાર રદ કરે અને એમસીક્યુ આધારિત પરીક્ષા લે। શું નામ તમારું? ચૌધરી આશાબેન દેવાભાઈ। રવિભાઈ, આજે અહીંયા તમે આવેદનપત્ર આપ્યું છે, શું માંગ છે ને શું અત્યારે ચેન્જ કર્યું છે? સરકાર દ્વારા વારંવાર વિદ્યાર્થીઓ સાથે એમના ભવિષ્ય સાથે છેડા થાય એવા કાર્યક્રમો વારંવાર આપે જ જાય છે। તલાટીની પરીક્ષાની વાત કરીએ, પહેલા ધોરણ 12 ઉપર હતી, 100 માર્ક્સનું એક એમસીક્યુ પેપર હતું। એ પરીક્ષાથી હજારો તલાટીઓની ભરતી થઈ છે, એમાં કેટલા ગોટાળા બી થયા છે, પણ એ બાબતે પણ વિદ્યાર્થીઓ ચૂપ રહ્યા। એના પછી સરકારને એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ કંઈ બોલી શકે એમ નથી, તો વિદ્યાર્થીઓની જે 12મા ધોરણની પરીક્ષા હતી એ કરી નાખી ગ્રેજ્યુએશન ઉપર, જેથી સરકારને જે 10 લાખ 12 લાખ 15 લાખ જે ફોર્મ ભરાતા હતા એ ફોર્મમાં ઘટાડો થાય અને સરકાર એવું કહી શકે કે અમારી આ સફળતા છે કે જો હવે ફોર્મ ભરાતા નથી। તો પણ એવું થયું કે ગ્રેજ્યુએશન ઉપર પણ ઘણા બધા બેરોજગાર વિદ્યાર્થીઓ હતા, રોજગારી સરકાર આપી નથી શકી, તો વિદ્યાર્થીઓ એ પણ કબૂલ કરી અને તૈયારીઓ ચાલુ કરી। હવે એ તૈયારીમાં પણ વિદ્યાર્થીઓ સવારના 7 વાગ્યાથી લઈ અને રાત્રે 12 વાગ્યા સુધી રીડિંગ કરે અને તૈયારી કરતા હોય, એવામાં સરકાર પાછી ઊભી થઈ અને જીપીએસસીનો જે સિલેબસ હોય એવો તલાટીની અંદર 1900 રૂપિયા ગ્રેડ પેમાં, જીપીએસસીની પરીક્ષા તમે લો છો 4200 4400 ગ્રેડ પે છે ક્લાસ 1 2 નો, અહીંયા 1900 ગ્રેડ પે અને એની અંદર 350 માર્ક્સનું લેખિત પરીક્ષા। હું ચેલેન્જ મારું છું સરકાર, તમારા કોઈ અધિકારી બેસાડો કે 100 માર્ક્સનું ઇંગ્લિશનું પેપર લખીને બતાવી દે। જીપીએસસીમાં ગણિતને આગળ લેતા નથી, મેઇન્સમાં અહીંયા ગણિતને આગળ લીધું છે, એસએસનું 150 માર્ક્સનું પેપર લીધું છે અને એ સિવાય પણ 150 માર્ક્સનું જે આગળ ઓએમઆર છે એના માર્ક્સ પેલામાં નહીં ગણાય। એસસી એસટી ઓબીસી જનરલ બધાએ 400 રૂપિયા 500 રૂપિયા ફી ભરવાની અને 40% માર્ક્સ ના લાવે તો તમારા પૈસા ગયા। મતલબ બધી રીતે સરકાર ચૂસવા બેઠી છે, પૈસા બી જોઈએ છે, ઓએમઆરના માર્ક્સ બી નહીં ગણાય અને લેખિત પરીક્ષા લેવી છે। એટલે એમને જો ભવિષ્યમાં કોઈ ગોટાળા જેમાં જીપીએસસીમાં ગોટાળા થયા એમ પૈસા લઈ અને એમના કેન્ડિડેટ પાસ કરવાનું કારસ્તાન ઘડ્યું છે। વિદ્યાર્થીઓ કોઈ સંજોગોમાં આ કારસ્તાન એમનું સફળ નહીં થવા દે। બનાસકાંઠાના પાલનપુરના વિદ્યાર્થીઓ આજે આંદોલનના માર્ગે ચાલ્યા છે, પહેલા આવેદનપત્ર આપ્યું છે અને જો સરકાર અમારી વાત નથી સાંભળતી તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ આંદોલન કરીશું। આજે અમે બનાસકાંઠાના બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને કલેક્ટર કચેરી જે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારી એક જ માંગ છે કે જે તલાટીની પરીક્ષા પહેલા જે 12મા ધોરણ ઉપર હતી એ હાલે ગ્રેજ્યુએશન ઉપર લઈ ગયા। એ તો ઠીક છે, ગ્રેજ્યુએશન ઉપર બરોબર છે, પણ જે 26,000 પગારની અંદર જે 350 માર્ક્સની જે મેન્સ પરીક્ષા છે, લેખિત પરીક્ષા છે, એ અમને યોગ્ય નથી। કારણ કે આગળ જે એન્જિનિયરની પરીક્ષા છે એની અંદર 49,000 પગાર છે, છતાં પણ એની અંદર એમસીક્યુએસ બેઝ પરીક્ષા છે। તો અમારે બધા વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે તલાટીની પરીક્ષા છે એ એમસીક્યુએસ બેઝ ઉપર કરે, આ લેખિત પરીક્ષા રદ કરે। દરેક વિદ્યાર્થીને અન્યાય થવો જોઈએ। સરકાર એમ કહેતી હતી કે અમે છેવાડાના વિદ્યાર્થીઓને ન્યાય આપીશું, પણ હાલ છેવાડાનો વિદ્યાર્થી કે જેના પાસે ચોપડી લાવવાના પૈસા નથી એ આટલો એમ કે ક્લાસીસના ખર્ચો ઉઠાવી શકે એમ નથી। અને હાલની આ પરીક્ષા કે કોઈ ક્લાસીસ વગર વિદ્યાર્થી પાસ કરી શકે તે મુશ્કેલ છે। એના માટે અમે સરકારને એટલી જ માંગ છે કે એમસીક્યુએસ બેઝ આધારિત પરીક્ષા રાખે કે જે ક્લાસ 3 લેવલની છે। આ તો જે જીપીએસસી લેવલનો અભ્યાસક્રમ મૂકી દીધો છે અને ક્લાસ 3 લેવલનો પગાર આપ્યો છે અને 1900 ગ્રેડ પેમાં અમને આ મંજૂર નથી। આગામી દિવસોમાં કેવી રણનીતિ છે? આગામી દિવસોમાં એ રણનીતિ છે કે જો અમારે આ આવેદનપત્ર આપીએ છીએ, સરકારને રજૂઆત કરીએ છીએ, સરકાર કોઈ આના પ્રત્યે કોઈ
પ્રતિભાવ નહીં આપે તો અમે ગાંધી ઇન્ડિયા માર્ગે આગળ ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છીએ. મારું નામ નયન પંચાલ. દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા.